એક વૈષ્ણવ મને કહેતા હતા કે ફુવારાય છે ઈલાબેન, ગુલાબય છે, કમળે ઉપર પડ્યા છે, તબાડકોઈ છે, નાવે છે, પણ ઉપરથી ઉતારવાના ના બધું કરવાનું વવે સારી છે, કરે એવી જ. પણ એને નાના છોકરા એનું બધામાંથી હવે હું આગ્રહ કરું તો એ કરે, પણ પછી ક્રિયા થઈ જાય. એટલે હવે કીર્તન કરીને રાજી થાવ. મને એની વાત સાચી લાગે કે આપણે દરેકમાં ઘરમાં હઠાગ્રહ કરીએ તો આજે આપણે મોટા છીએ એ લોકો માન તો રાખવાના, કરવાના, પણ પછી થાય ને એટલે કેવું થાય, થાકી જાય એટલે ક્રિયા થઈ જાય. ઠાકોરજીની ક્રિયા નથી ગમતી, ભાવ ગમે છે. કાલે જ અમે લોકો સુબોધીની હોલમાં વાંચતા હતા તો એમ કે લઘુરાસમાંથી ને વિઠ્ઠલનાથજી અંતર ધ્યાન થયા અને પછી સાક્ષાત મનમંથ મોહનમ પ્રગટ થયા. તો ગોપીઓ પોતાનું ઉત્તર અવસ્થા આપી દીધું. વ્રજમાં આજની તારીખમાં તમે જાઓ ને તો ગોરાણીઓ બધી હોય, વ્રજવાસી સ્ત્રીઓ, એ માથે ઓઢી અને જુદી ચાદર પહેરે, એ એમની મર્યાદા છે. હવે ઠાકોરજી પ્રગટ થયા, ક્યાં લેવા જવું પાથરવાનું? તો પોતાની બધી મર્યાદા તો પ્રભુ થકી છે, તો બધાએ પોતાનું ઉતરી વસ્ત્ર દઈને બિરાજો મારા વાલા. તો પોતાના હોય ને એને પછી સિંહાસનની જરૂર નહીં, એને મોટા ગાલીચાની જરૂર નહીં, પોતાનું ઉતરી વસ્ત્ર આપી દીધું. એમ આપણે ઠાકોરજીને આપણે કીર્તન કરી, હા થાય ત્યાં સુધી તો એ કૈલાબેન ઠાકોરજી પધાર્યા ને એકલી હતી, છોકરાઓ નહોતા પરણાવ્યા. સવારે 8 વાગે બધા વયા જાય ઘરમાં, હું ને મારો લાલો 1:30 વાગે બધા જમવા આવે. ત્યાં સુધી હું મારું બધું કરતી ને. એક વાત મને ગિરિરાજજીનો મનોરથ કરવાનો મન થયો કે તો અમારે ફ્લેટ કે આપણે જેમાં બંગલો છે ને એમ એને ફ્લેટ, તો સામે મકાન થતું હતું તો રેતી ચડાતી હતી. તો ઉપરથી મેં જોઈ કે રેતી સરસ ચડાઈ, આમ કોમળ ને સુંદર છે, ઓલા પ્લાસ્ટિક કરવા કરતી હશે, પ્લાસ્ટર. એટલે મને એમ થયું કે આમાં ગિરિરાજજીને મનોરથ કરીએ તો આખી ડોલ લઈને ગઈ. એ કે 25 વર્ષ પહેલા તો હું ઈલાબેન 25ની હોઉં. મેં તો હા મારવાલા, ડોલ ભરીને રેતી લઈ આવ્યા, થોડી પાંદડીઓ લેતા આવ્યા ગુલાબની ને થોડી ડાળીઓ લઈ આવ્યા. પછી આટલું નાનું પ્લાસ્ટિકનું પેલું હતું, એનો કુંડ બનાવ્યો, ગુલાલ કુંડ, અંદર ગુલાલ પધરાવ્યો. પછી એ કે ગિરિરાજજી કર્યા, વચમાં એ કે ઠાકોરજીને સિંહાસન પધરાવ્યું અને ઓલા રેતીમાં ઝીણા ઝીણા પગથિયા કર્યા અને એના ઉપર ગુલાબની પાંદડી પધરાવી. અને પછી ગાયો તો હતી ઠાકોરજી પાસે બછડા વાળી, તો ગિરિરાજજી ઉપર ગાયને ઓલી દૂધ આમ સવતી હોય ને એવી રીતે પધરાવી દીધી. ત્યારે તો એ કે મોબાઈલ એ નહોતા કે હું ફોટા પાડું કે હું ને મારો લાલો બે એવી રાજી થાવ, એવી રાજી થાવ. ત્યારે ગિરિરાજજીનો મનોરથ કર્યો. હવે એ કે એ જ હું છું ઈલાબેન. અત્યારે ઓલો કડવો લઈને હાથ ખાસા કરવા હોય ને તો હાથની એવી તકલીફ, કડવો ન ઉપાડાય તો થોડું થોડું જળ લેવું પડે. ક્યાં ઓલા બેન જે ડોલ ભરી અને સામેથી ઉચકીને મેં જો મારવાલા ઉંમરનું કામ કરે. હવે તમે એવો આગ્રહ રાખો કે એવું જ મારી વહુ કરે તો ઘરમાં વૈમનસ્ય સર્જાય. વૈમનસ્ય સર્જાય એટલે ક્લેશ થાય. મને ક્યાં મેં પ્રભુને બે ન ગમે શું? મને કે ક્લેશ ને ધુમાડો. મેં ધુમાડો તો આપણે આવું કરતા નથી કારણ કે આપણે ચૂલો નથી. તો શું રહ્યું? મને કે ક્લેશ. તમે જો કીર્તન કરો છો ક્લેશ થાય? મને કે જરાય નહીં. એ કે પાછી કહું કે તાર છોકરા મોટા થાય ત્યારે કરજે. તો એ રાજી થઈને આ પડાવ, મારે આનાથી વધુ શું જોઈએ? પછી ઠાકોરજીને એ જ લાડ લડાવશે ને. અત્યારથી જો એનો અભાવ આવી જાય ને તો પછી માં ઠાકોરજીને એની યાર મજા ન આવે.
અને એના માં ઠાકોરજી હારે મંજરના. મેં તો હું બહુ રાજી થઈ. પણ એ કે મારા ઘરે જે બેન મને મદદ કરવા આવે છે એ આપણા પ્યોર વૈષ્ણવ છે, એ ઠાકોરજીને સખડી ધરે છે. મેં તો એમ, મેં નીમુબેનની વાત કરો છો? મને કે હા. મેં સખત, મને કે હા. મેં તો મને તો ખબર જ નહીં. એ કે મારે પહેલા ઠાકોરજી છે ને ઘરે અને સખડી ધરે છે. તમે તમારા ઘરે કેટલા વાગે આવે? એ કે રોટલી નથી થતી ઈલાબેન, એટલે 11 સાડા 10 મેં ઠાકોર એ કે પહોંચીને આવે અને પાછી એનું ટિફિન ભરીને આવે કે મારા ઠાકોરજીને ખોટું ના લાગે હું તમારા ઘરે પ્રસાદ લઉં તો તું મારું તો ખાતી નથી ને બહાર તો ટિફિન ભરીને આવે. હવે એ કે હું એને પૂછું કે તે શીતોપચારમાં શું કર્યું? મને સ્થિતિ ખબર છે, કારણ કે મારા ઘર સિવાય બીજે જાતા નથી. પ્યોર વૈષ્ણવ વાણિયા છે. એ કે છાશ ધરાવું. મારા વાલા આપણા શીતોપચાર. એકવાર એ કે દહીંમાં ખાંડ નાખું કે શીખર આરોગો, એકવાર દહીંમાં જીરું ને મીઠું આરોગો મારા વાલા, અને છાશ રોજ ધરાવું શીતોપચાર. પછી રવિવાર હોય ને તમે કહો છો કે મોડા આવે તો ચાલે, ઠાકોરજીને હવે નહીં થાય, તો રવિવારે હું લીંબુ શરબત છે કે મેંગો શેક છે કે પછી ફંડા એવું ધરાવું. એ કે મેં મારા લાલાને કીધું આપણો મેળ અઠવાડિયે જ પડશે. હવે એ કે મારા ઘરે લઈને આવે પછી હું પ્રસાદ લેવા બેસું. એટલે હું કહું હાલો નીમુબેન અમે બે જ હોઈએ, કારણ કે આ લોકો તો બધા ટિફિન લઈને જાય. એટલે પછી એક દી મેં કીધું આમાંથી લ્યો. એ કે તમે લ્યો. પછી તમે બે નક્કી કર્યું બેનું ભેગું જ કરી નાખીએ, જેને જે જોઈને લે. તો ભલે એના ઘરનું એના ઠાકોરજી આરોગ્ય એ એટલું જ ભાવે જેટલું મારા ઠાકોરજી આરોગ્ય. અને એ એના ઓલા પ્રમાણે સખડી જો કુકવારી કહેલા બેન ભાખરી વઘારેલો ભાત હોય અને વઘારેલું દહીં હોય, પણ એમાં જે સ્વાદ આવે ને મને એમ થાય કે આપણા કરતા આગળ છે. અને ઘણી વાર કે ભેળી હોય ખીચડી સાદી સાવ. અને અત્યારે રોટલા એટલે ન કરે, ગ્રીષ્મરૂપ તો ઠાકોરજીને મોઢું આવી જાય જો પ્રભુના તત્સુખનો વિચાર. તો અત્યારે એ કે ઘણી વાર રોટલી કરે, ઘણી વાર ભાખરી કરે, અને ઘણી વાર એ કે બે પડી રોટલી કરે એનું મોઢું થયું હોય તો. અને બે પડી રોટલી કેવી રીતે કરે ખબર છે ઈલાબેન? બે પડી રોટલી કરી એમાં ઘી હરખું લગાડે અને ઉપર ખાંડ બૂરું ભરભરાવી દે અને સેજ ઇલાયચીનો ભૂક્કો અને પપુડા વાળીને ઠાકોરજીના હાથમાં દે. એ કે અમારા લાલાને આ પપસી તો કે ઘણી વાર એ લઈ આવ્યા હોય, ઘણી વાર કે શાક ન હોય. અત્યારે ઉનાળામાં શાક બહુ મોંઘા થઈ ગયા છે, પણ હું એને કહું તમે અહીંથી જે જોઈ લઈ જાઉં ને, આ બધું ફ્રીજ ભર્યું. મને કે તમારા ઠાકોરજીને મારા ઠાકોર. એ કે ઈલાબેન શું કે આપણો વરજ આપણને વાલો લાગે, એટલે કે કોઈ દી લઈ ન જાય. તો કોકવાદી કે ગાજરનો સંભારો હોય કે મેં કીધું ગાજર ધરો છો? એ કે અમારા ઘરે અમે ધરીએ, મારા વાલા આપણા ઘરે હાલે. કોક વાર કોબીજનો સંભારો હોય, કોક વાર ટીંડોળાનું હોય, અને હરખું હોય તો પછી શાક હોય, ટોકરી હોય. પણ એ સખડી ધરે છે એમાં જે ભાવ છે ને એવો હજી આપણામાં નથી.